નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ પતિ પત્નીની. ઓહો હો, વાત ખરા પતિ પત્ની ના વાપરતા જ મોઢા પર સ્માઈલ છે. સરસ સરસ. પતિ પત્નીના જોક્સની વાત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આપણો મેઇન મુદ્દો આજનો એવું છે કે પતિ પત્ની ભારતનો અને વિદેશનો પ્રેમ કેવી રીતના ફેલાયેલો હોય એમ. મને એકવાર મારા સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બુધેવ, દુનિયામાં દેશ કેટલા છે? કેટલા એટલે કેટલા ના ઘણો ભાઈ ખબર ના પડતી હોય ને. દુનિયામાં દેશ કેટલા છે એમ. તમે જા પાડે સાહેબ, દુનિયામાં દેશ એક જ આપણો ભારત, બીજું કોઈ નહીં. તો કે બીજા બધા શું એવું પાકિસ્તાન ને ચાઇના ને અમેરિકા ને બધું? મેં કીધું બધા વિદેશ. આપણું હ્યુમર તો પહેલેથી જ એક્સ્ટ્રીમ લેવલનું. આપણે આપણી વાત પર આવીએ કે પ્રેમ વિદેશોમાં કેવું હોય કે લગ્ન થાય એટલે પતિ પત્ની ખૂબ પ્રેમ કર્યું, ફરવા જાય તોય જોડે, ખાવા જાય તોય જોડે, ખૂબ એટલે ખૂબ પ્રેમ કર્યું. પણ પછી 6-7 વારમાં પ્રેમ ખૂટી જાય, પછી પાછા છૂટા થઈ જાય. અને આપણા ભારતમાં એવું ના હોય. આપણે ભારત સંસ્કૃતિનો દેશ છે, આપણે એવું કોઈ ના હોય. આપણે તો હાથ ધરનો પ્રેમ હોય, બરોબર? એટલે એમ ખૂટી જાય તો થોડો મેળાવડું. એટલે આપણે કેવું કટકે પ્રેમ હોય. સવારે તો બાજીને બેઠા હોય, ગાળો બોલીને પેલો જતો રહ્યો ઓફિસ, અરે પાછો રિહાઈને બેઠો હોય ઘેર. હવે પહેલાંનો ઓફિસમાં પાછું ઓફિસ કાઢવાનો કે જોઈ ગયો હોય એને હવાનું એમાં જખારું નહોતું બોલવાનું. છો આને આટલું બધું બોલી દીધું, હારી ખોટી રોતી હન, આમ કરતી હન. એનું હવે ઘેર પાછું એવું થાય એટલે આ છો ને પપ્પાનું બોલી જાય આટલું બધું ખોટું કહેવાય, આ બધું નહોતું બોલવાનું. પછી હજી પેલા 6-7 થાય એટલે પેલા કારખાનાથી કે જો કોમે જતા હોય એથી પાછા આવું, ગાડી પાર્કિંગમાં બાઇક આવે ને એટલે હોય તો અરે રોવાનું ચાલુ કરી દી એમ પેન રોવાનું ચાલુ કરે. એટલે પહેલાં બચારા એમ થાય અરે હરી હવાની રોવ જ છે. એટલે પેલો તો એ સાહસ કરીને હેલ્મેટ ઉતારીને અંદર આવે, દરવાજો કરે ને ત્યાં હવાન પાછો ઘેર વધી જાય. એટલે સારું પહેલાં તો હાવ બિચારો હાવ ઢીલો થઈ જાય, એમ કે ડોલમાં ભરવાનું તો ભરાઈ જાય, હાવ ઓગળી જાય માણસ. આદમી શું સહન શક્તિ પાસે બહુ ના રહે એટલે હાવ ઓગળી જાય. પછી બાજુમાં આવીને સોફા પર બેસે એટલે આમ જો ગાંડી, હું ગાંડી હવાને કે ગાળો બોલતા હતા અત્યારે આયા ગોરીઓ ગમણે આવ્યો એવી રીતના આગળ જો આમ કંઈ આગળ. પછી આવ્યા તો પાછા થોડી હિંમત કરીને કે સારું હજુ માનતી નહીં. એના પાછા થોડી તો હિંમત કરીને કે હું રોજ્યું એ તો કે મારો ટોટીઓ રોજ્યો, હું રોજ્યું. હવારે કેટલી ગાળો બોલતા હતા, આટલું જ કોઈ જીવનમાં બાપો નહીં જ બોલ્યો, એટલું જ કે તમે બોલતા હતા. પેલો જ બિચારો હાવ બેસી જાય, પણ બાપોએ નહીં બોલી એવું તું બોલી ગયો એટલે આખી વાત પટી જાય. પછી પેલો હાવ આમ થઈ જાય આમ જો. પણ એવું ના હોય તો થઈ જાય વાહન ખખડ આવો ખખડાવવાનો હોય, વાહન આવો ખખડે. અમારા બાજુ તો આવો નહીં ખખડતો, મારા મા બાપ ને કે પોતરી વચ્ચે લગને આવો કદી ના ખખડ્યો. પેલો બિચારો તોય પછી હિંમત ભેગી કરે ને કે એવું નહોતું પણ ડાર્લિંગ, એ તો એકચ્યુઅલી હું મમ્મીને કહેતો હતો, તું વચમાં પડી ગઈ. હા જો મને લાગી જ તું તારી મમ્મીને કહેતા હોય, હાલો ખીચડી કઢી રાંધ્યું, પટી ગયું સમાધાન. જેવું મમ્મીનું નામ આવે એવું સમાધાન પાછું ચાલુ. એટલે આપણા ભારતમાં આવું છે, સાત ભાવનો પ્રેમ. આમ કટકે ના ચાલે. મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ, જય ભારત.